શિયાળો આવ્યો એટલે હવે બધા 10,000 સ્ટેપ ચાલવાનું વિચારતા થયા હશે, કદાચ તમે પણ. તો ચાલો આજે જાણીએ કે શું તમારા માટે દિવસના 10,000 પગલા ચાલવું યોગ્ય છે. સૌ પહેલા એ જાણીએ કે આ 10,000 સ્ટેપ ચાલવાનો વિચાર આવ્યો ક્યાંથી. તો 10,000 સ્ટેપ ચાલવાનો કોન્સેપ્ટ વાસ્તવમાં 1964ના ટોક્યો ઓલિમ્પિકના માર્કેટિંગ પ્લાનનો એક ભાગ હતો. પરંતુ ધીમે ધીમે દરરોજના 10,000 પગલા એક બેન્ચમાર્ક બની ગયો. બાળકો અને કિશોરો સામાન્ય રીતે સક્રિય અને રમતિયાળ હોવાના કારણે 10,000 થી 16,000 પગલા વચ્ચે એ હિટ કરી શકે છે. પરંતુ પુખ્ત વયના લોકો તરીકે આપણે થોડા ધીમા પડીએ છીએ. સરેરાશ પુખ્ત વયના પુરુષો દિવસમાં 5300 પગલા અને સ્ત્રીઓ લગભગ 4900 પગલા ચાલે છે. હવે જો તમે હમણાં જ ચાલવાનું શરૂ કરી રહ્યા છો તો 10,000 સ્ટેપ સુધી પહોંચવાનું મેરેથોન જેવું લાગશે. તો શરૂઆત નાના ટાર્ગેટથી. સૌ પ્રથમ હળવાશથી ચાલો. જુઓ કે તમને કેટલો સમય અને કેટલા સ્ટેપ સરળતાથી ચાલી શકો છો. આ આંકડાને શરૂઆતનો ટાર્ગેટ બનાવો. હવે તમે કદાચ એવું વિચારતા હશો કે શું 10,000 સ્ટેપ ચાલવા જરૂરી છે? તો હા, આ એક સારો ટાર્ગેટ છે. પરંતુ જો તમે હમણાં જ શરૂ કરી રહ્યા છો તો પહેલા દિવસથી 5,000 પગલા આ એક એચિવમેન્ટ છે. દરરોજ ચાલવાથી તમને ઘણા લાભ થશે. જેમ કે ચાલવાથી સ્ટ્રેસ ઓછો થશે, તમારો મૂડ સુધરી શકે છે, ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત થાય છે. માટે તમારાથી જેટલું સરળતાથી ચાલવું શક્ય છે ત્યાંથી શરૂઆત કરો અને ધીરે ધીરે તેમાં ઉમેરો કરતા જાઓ. તો ચાલો આજથી જ શરૂઆત કરો. અજમાવી જુઓ અને મને જણાવો કે તમે સામાન્ય રીતે દરરોજ કેટલા સ્ટેપ ચાલી શકો છો. વધુ હેલ્થ ટિપ્સ માટે રિવાઇન્ડ નેચરોથેરાપી, ફિઝિયોથેરાપી અને આયુર્વેદને ફોલો કરતા